ઓરડોમાં આપનું સ્વાગત કરીએ રે અમતી બેન નાગજીયા તાના પુત્રીનું. અત્યારે નવી જનરેશન ટૂંકા કપડાં પહેરે છે. અમે અમારો ઓરિજિનલ ડ્રેસ જાળવીને રાખ્યો છે. સાચી વાત છે, જેને સાંસ્કૃતિક ભાતીગળ કહેવાય. સાચી વાત છે. પેલા આવી લાશ કાઢતા આય રાણી, હાહરા બેઠા હોય, જેઠ બેઠા હોય, વડીલ બેઠા હોય તો જો આમ લાશ કાઢતા ને આપણે જે ઓલા. તો દોસ્તો અમારી સવાર મસ્ત થઈ ચૂકી છે. સુરજ દાદા અત્યારે મસ્ત આવી ગયા છે બહાર, અને આ ખૂણા તડકાની અંદર અત્યારે તમારું બધાનું આજના સફેદ રણની અંદર સ્વાગત છે. અમે લોકો છીએ અત્યારે હાલ ધોરડો વ્હાઈટ રણ, અને અહીંની જે સુંદરતા છે, અહીંની જે વ્યવસ્થા છે ખૂબ જ અદ્ભુત છે કુદરતના ખોળાની અંદર. અને આજે આ સફેદ રણની અંદર ધોરડોમાં જ્યારે આવીએ તો મારા પરમ સ્નેહી મિત્રનું એક સરસ મજાનું ટેન્ટ હાઉસ માટેની એક વ્યવસ્થા છે. અને આજની રાત અમે લોકો પણ અહીંયા જ રોકાણા હતા. રાત્રે અમે ડિનર પણ અહીંયા કર્યું હતું, અને એક અદ્ભુત ઘર જેવું વાતાવરણ અને અદ્ભુત ઘર જેવી વ્યવસ્થા જેવું અહીંયા એ હું તમને ચોક્કસ બતાવીશ. અમારું ટેન્ટ હાઉસ કેવું છે તો મેં જોઈ શકો છો. અત્યારે બા અને એકલવ્ય બધા મસ્ત અત્યારે. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો બા આજે તો તમે આ પહેલી વાર આવા ટેન્ટ હાઉસમાં રહ્યા છો ને? આને પેલા છે ને આને કુબા કહેતા. કુબા બરોબર. એ બાઈ છે ને ઓલે પણ કુબા બાંધ્યા બરોબર. ત્યાં કુબા બાંધ્યા કહેવાય. હવે આવા ઓલામાં કુબા બાંધ્યા ને આપણી જેવા આવ્યા હોય ને વટે માર્ગો આમાં બધા રહે ને સુવિધા બધી સારી છે. હા તો દોસ્તો આ રીતનું આખું ટેન્ટ હાઉસ છે, અને અહીંયા સરસ મજાના 2 કપલ બેડ અને સાથે સાથે એસી અને બધી જ સુવિધા. આ બાજુ સંડાસ બાથરૂમ પણ છે. તમે જોઈ શકો છો કે જ્યાં તમે પરિવાર સાથે જો આવતા હો તો પણ એક સારી સુવિધા સાથે. પરમ સ્નેહી મિત્ર અરવિંદભાઈની આ સરસ મજાની સુવિધા કે જે કચ્છ યાત્રા ટેન્ટ હાઉસની અંદર તમે ચોક્કસથી એકવાર મુલાકાત લેજો. તમે ધોરડો આવો છો તો પહેલું જ એમનું ટેન્ટ હાઉસ આવેલું છે. તો કચ્છ યાત્રા એક કચ્છી લોકો માટે તો વ્યવસ્થા છે જ, અને અહીંના સ્થાનિક લોકો પણ ઘણા બધા કામ કરે છે. તો દોસ્તો બીજી ઘણી બધી હોટલોમાં આપણે રોકાતા હોઈએ છીએ, પણ આવી ટેન્ટ હાઉસની પણ એક મજા કંઈક અલગ હોતી હોય છે. તો આજે અહીંયા રોકાઈને ખૂબ આનંદ થયો છે. તો કચ્છ યાત્રા ટેન્ટ હાઉસ તમને ઓનલાઈનમાં ગૂગલમાં પણ મળી જશે. તો ચોક્કસથી એમનો કોન્ટેક્ટ કરજો અમારા અરવિંદભાઈનો, અને અહીં એકવાર ચોક્કસથી આવવા જેવું છે. એક રાત માત્ર રોકાજો. અમે અહીંયા રોકાણા, અહીંનું ડિનર કર્યું, અહીંનો અત્યારે નાસ્તો અમે કરીશું, એ પણ તમને બતાવીશું. તો ચાલો કાંઈ વાંધો નહીં, શરૂઆત અમારી થઈ ચૂકી છે. તો અંત સુધી જોજો. આજે અમે જશું વ્હાઈટ રણ કે જે એક્ઝેક્ટ બાજુમાં છે, 5-6 કિલોમીટર. તો અંત સુધી જોજો, મજા આવશે. અહીંની સર્વિસ પણ દોસ્તો લાજવાબ છે. શું નામ છે ભાઈ? રામભાઈ, તમારું શું કામ છે? हाउसकीपिंग में स्टाफ से सर. है हाउसकीपिंग का स्टाफ है. अच्छा, आपका नाम सर? उमेश कुमार. उमेश भाई. तो ये पूरा सामान अभी गाड़ी में जा रहा है, और यहाँ पे पूरा वाइट रेती है, वाइट रण है. ये वाइट हमारा डॉक्टर साहब બધું ગોઠવી દીધું છે. અમારા ભાભી પણ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો આ આમનો છે કચ્છ યાત્રા રિસોર્ટનો મેન ગેટ, અને અમારા મેનેજર સાહેબ પણ સાથે છે. જય શ્રી કૃષ્ણ સાહેબ. जय श्री कृष्ण. શું નામ છે વડીલ આપનું? मेघजी भाई. મેઘજીભાઈ. जी सर. કચ્છ યાત્રા રિસોર્ટ વિશે શું કહેશો આજે તમે? સર કચ્છ યાત્રા રિસોર્ટ અમારા 10 વર્ષથી અમારા સર ચલાવે છે. જી અને અમારા કને જે ગેસ્ટ આવે છે એમને અમે પોતાના ઘરની જેમ સાચવીએ છીએ. જી અને જી અમારું ડિનર, બ્રેકફાસ્ટ, કલ્ચર પ્રોગ્રામ અને જે પણ અમારી સર્વિસ છે એમાં કોઈ પણ ગેસ્ટને અમે કમ્પ્લેન નથી આવવા દેતા. બિલકુલ. તમે આવ્યા એ અમને બહુ જ આનંદ થયું છે કે તમે માણસોની સેવા કરો છો. આજે અમને મોકો મળ્યો છે કે તમારી સેવા કરવાનો. ના ના, થેન્ક યુ સો મચ આપનો પણ, કે આજે આપને ખૂબ સારી રીતે સાચવ્યા. અને દોસ્તો આજે કચ્છ યાત્રા રિસોર્ટ એક સારી સુવિધા સાથે તમે જ્યારે પણ ધોરડો આવો છો તો પહેલું જ અમનું રિસોર્ટ આવશે. તો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. તો ચાલો કાંઈ વાંધો નહીં, હવે મસ્ત નાસ્તો કરી લઈએ અને પછી જઈએ અમે અમારા આગળના પ્રવાસે. બરાબર સાહેબ? નાસ્તો રેડી? નાસ્તો રેડી છે સર. ચાલો તો કરી લઈએ. હા સર. નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે. મસ્ત પરોઠા અને સાથે સાથે પૌવા બટેટા. અમારા ભાઈઓ બધા મસ્ત તૈયારી કરી રહ્યા હતા અમારી માટે. આજે અમારો કચ્છમાં બીજો દિવસ છે, અને આમ કહેવાય ને કે નવા અનુભવ થાય છે, નવા લોકો મળે છે, અને ખાસ કરીને નવી રેસિડેન્સીએ જઈએ ને ત્યારે ખબર પડે છે કે કઈ રીતની સુવિધા હોય છે, કઈ રીતનું અહીંયા આયોજન રાખેલું હોય છે. તો
તો જરૂરથી તમે પણ વધારે છે. ચાલો મોટા ભાઈ. ભલે સાહેબ, તમે કચ્છ યાત્રા રિસોર્ટમાં આવ્યા એના માટે અમને ખૂબ જ બહુ જ મજા આવી છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મળતા રહેશું પાછા. હા સર, ચાલો અરવિંદભાઈને યાદી આપજો. 100% સર. ચાલો મળીએ. હા, મળીએ સર. તો ચાલો દોસ્તો, હવે અમારી યાત્રા નીકળી રહી છે વ્હાઈટ રણ. અહીંથી કેટલું થાય છે? વ્હાઈટ રણ એક્ઝેક્ટ પાછળ જ છે, 2.5 કિલોમીટર જ છે. તો કચ્છ યાત્રા રિસોર્ટની અવશ્ય મુલાકાત કરજો. અમે નાસ્તો કરી લીધો છે, પણ ચાલો તમે ચોક્કસ બધા એકવાર પધારજો. હવે તમને વ્હાઈટ રનમાં મળીએ ડાયરેક્ટ. ચાલો. તોરડોમાં આપનું સ્વાગત કરીએ રે, અમતી બેન નાગજીયા તાના પુત્રીનું મારી એકલયના દાદીનું. આપણે જોઈ લઈએ દાદીને. આ શું કહેવાય કે બા, આ વ્હાઈટ રણ છે ને, અહીંયાથી દૂર દૂરથી લોકો સ્પેશિયલ આના માટે જ આવે. તરી વરસ સુધી અમે કાળું રણ જોયું હતું ને હવે તમે વાટ દેખાડો છો. બાકી આપણને આ ખારા પાટ જ લાગે છે બધું, પણ આ બોર્ડર ઉપર આવ્યા ને આપણે. હા, ઈ બા હમણાં પૂછે કે અહીંયા કેમ આધાર કાર્ડ ને નામ લખે ને કઈ ટિકિટ છે એમ. તો હું ટિકિટ નથી, પણ એમાં એવું છે આ બોર્ડર એરિયા છે એટલે આપણી શું કહેવાય બધી નોંધણી લે છે. અહીંયા બધી ચકાસણી થાય કે ભાઈ આપણે કેટલા લોકો છીએ ને કેટલા અંદર બોર્ડર નજીક જઈએ છીએ. એટલે ખાસ તમે આવો તો નોંધણી કરાવીને જ અંદર એન્ટ્રી લેજો, જેનાથી આપણે પણ સારું રહે અને સામે આ લોકોને પણ સારું રહે. રસ્તા કેવા અમારા દીકરાના માપનું છે તમારી પાસે? નાનું છે. વ્હાઈટ રણ જોવા માટે આવીએ એટલે અહીંનો જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ જોવો જોવે, અને એ પહેરીને હમણાં ફોટોશૂટ અમારે કરવાનું છે નાનું અમથું. પણ ચાલો કાંઈ વાંધો નહીં, હવે ત્યાં સુધીમાં તમે મસ્ત તૈયાર થઈએ અને પછી બતાવીએ. કચ્છી પાઘડી ભાઈ બાંધવા માટે જઈ રહ્યા છે, અને હું તો બધાને કહીશ કે એકવાર ચોક્કસથી તમારે અહીંની આ પહેરવેશની ભાષાને અનુકરણ કરવું જોઈએ. જો હું અહીંનો લોકલ કારીગર છું. હે, હું અહીંનો લોકલ કારીગર છું. આ રીતે અમારો ધંધો છે. વાહ. જો અત્યારે બધું ચેન્જિંગ બધું ચાલી રહ્યું છે, અને મસ્ત આપણે તો તૈયાર થઈ ગયા છીએ. અને હવે તમે જોઈ શકો છો મસ્ત કચ્છી પહેરવેશ પહેરી લીધો છે. એટલા માટે હું તો સજેસ્ટ કરીશ કે તમે જે પણ પંથકમાં જાઓ ને ત્યાંની કપડાની એકવાર મજા લેવી જોઈએ. બાકી તો તમે અંદર સુધી પણ જઈ શકો છો ફોટોશૂટ માટે અથવા અંદર કાંઈ પણ કામ માટે. પણ અત્યારે બધી જ જગ્યાએ પાણી ભરેલું છે, એમ લાગે કે સમુદ્ર જ છે. પણ ચાલો કાંઈ વાંધો નહીં. અહીંયા એક સરસ મજાનું ફોટો સેશન પોઈન્ટ મૂકેલો છે અને બહુ સારી સુવિધા છે અહીંની. તો ચોક્કસથી એકવાર વ્હાઈટ રનની મુલાકાતે આવજો ને. અમે હવે મસ્ત કપડામાં ફોટો પડાવીએ 2-5, અને બધા લોકો તૈયાર થઈ રહ્યા છે તો તમને પણ બતાવીશું. આજે કચ્છી પહેરવેશ પહેરો છે અને બહુ જ ખૂબ મજા આવી છે, ખૂબ ગમ્યું છે. ને અમારે એકલવ્ય ભાઈ કચ્છી પહેરાયો છે, એના માપનું નહોતું પણ તોય મેં કીધું કે મને બહુ શોખ છે એટલે પહેરાયું. અત્યારે નવી જનરેશન ટૂંકા કપડાં પહેરે છે. અમે અમારો ઓરિજિનલ ડ્રેસ જાળવીને રાખ્યો છે. સાચી વાત છે, જેને સાંસ્કૃતિક ભાતીગળ કહેવાય. સાચી વાત છે. અને કપડાથી માણસની ઓળખ થતી હોય છે. કપડાથી માણસની ઓળખ થતી હોય છે. આ જૂનો ડ્રેસ કહેવાય આપણો. જી. ને કચ્છી ભરતનો ને પહેલાનું છે. બિલકુલ. હા, ને હવે તો તમે આપણે પહેરીએ છીએ ફોટા પાડવા. બરોબર. તો અત્યારે ફોટો સેશન ચાલી રહ્યું છે. અમારા ડોક્ટર સાહેબ કન્ફ્યુઝ થઈ ગયા છે કે હવે કેટલા ફોટા પાડું. હે ડોક્ટર સાહેબ, તમારા પાડ્યા તમે? ના ભાઈ. મસ્ત ફોટો સેશન ચાલી રહ્યું છે, અને અત્યારે બધી જગ્યાએ પાણી ભરેલું છે. પણ ડિસેમ્બરમાં પાણી સુકાઈ જશે. બાકી તમે અંદર સુધી જઈ શકો છો વ્હાઈટ રનની અંદર. પણ વરસાદના લીધે અત્યારે થોડુંક પાણી છે, પણ ધીમે ધીમે સુકાઈ રહ્યું છે. પણ તમે પણ એકવાર ચોક્કસથી અહીંયા આવજો, અને અહીંયા જેટલા પણ લોકો મહેનત કરે છે, કામ કરે છે રોડ ઉપર, એ બધા લોકોને સપોર્ટ કરવો જોઈએ. કેમ કે એ બધા લોકોનું જે પણ કે એમનો રોજગાર છે આપણી લીધે ચાલે છે, પર્યટકોના લીધે ચાલે છે. જો આપણે એમને સપોર્ટ નહીં કરીએ તો એમને પણ ઘણી બધી મુશ્કેલીઓ થઈ શકતી હોય છે. એટલે પહેરવું જવે ને એને તે એમાં રોજી રોટી હોય, એટલે આમાં એની રોજી રોટી ચાલે છે. બિલકુલ. ને આ તો આપણો પહેલાનો કચ્છીનો કાઠિયાવાડી છે. બિલકુલ કચ્છી ભરતનું ચણિયા ચોળી છે, તમારા પુરેશનો પહેરવાશ છે, અમારે એકલવ્ય પેટો બાંધજો. આમ જો જવો, મજા કરીએ છીએ કચ્છમાં. તમે પણ આવો. ને શું કહેવાય, ખાસ કરીને નવેમ્બરના એન્ડમાં
અને ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના એન્ડ સુધી. બિલકુલ. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો હવે નવું આને શું કહેવાય ભાઈ? 360. હે 360. તમારે કેવું ચાલે છે કામ રોજગાર? સારું ચાલે રોજ. એમ ને? તો ચાલો અલગ ઉભા રહો. કયું ગીત વગાડું? હે પાયલ? તને જોઈને કયું ગીત? દ્વારિકાવાળા. દ્વારકાજીનું. દ્વારિકાના નાથ તને ડા. તો અત્યારે ખૂબ આનંદ લઈ રહ્યા છીએ અને આજે તો પાણી બધી જગ્યાએ ભરેલું છે એટલા માટે વધારે અંદર જઈ નથી શકતા, પણ ફોટો સેશન અમારું પૂરું થવા આવ્યું છે. પેલા આવી લાશ કાઢતા આય રાણી, હાહરા બેઠા હોય, જેઠ બેઠા હોય, વડીલ બેઠા હોય, તો જો આમ લાશ કાઢતા ને આમ કરી આમ ને આમ. આ બધા લાજ કાઢવાના પ્રથા. હા, ભલે આવજો. આવતા રહેશું. તમે રિસ્પોન્સ આપો, કેવી રીતે પહેરાવ્યા, શું મજા આવી કે નહીં? ના બિલકુલ બધાને જણાવીશ કે તમે પણ એકવાર જ્યારે પણ વ્હાઈટ રણ આવો છો તો ચોક્કસથી ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવજો. મજા આવશે. તમને વિડીયો ઉતારો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ મસ્ત તમે 2-5 ફોટો મૂકીશું તો એ પણ જોજો તમે. 123 કિલોમીટરનો રૂટ છે માતાના મઠ સુધી પહોંચવાનો. તો ચાલો, અને માતાના મઠ પછી નક્કી કરીશું કે અમે નારાયણ સરોવર જઈએ કે ડાયરેક્ટ ભુજ જઈએ, પણ હવે એ તો પછીની વાત છે. પણ હવે માતાજીના દર્શને જઈએ છીએ. તો 130 કિલોમીટરનો રસ્તો છે. તમે જ્યારે પણ દોરડો આવો છો તો માતાનો મઠ પણ એકવાર ચોક્કસથી દર્શને જજો, કેમ કે દેશ વિદેશથી લોકો આવે છે મા આશાપુરાના દર્શને. તો હવે ચાલો ત્યાં જઈએ, માતાજીની દયાથી ફટાફટ પહોંચી જઈએ અને સેફલી પહોંચી જઈએ. બરાબર ને બા? બરાબર. નીકળીએ તો. હા, રથડા હાકો. અમે આવ્યા છીએ આશાપુરા માએ અને 1 વાગી ગયો છે. અહીંયા બધા લોકો એમ કહે છે કે 1 વાગે મંદિર બંધ થઈ જાય છે, તો અમે ઝડપથી હવે જઈએ. અત્યારે 1 વાગી ગયો છે. જો અમારા ભાઈમાં હશે તો દર્શન થશે, નકર પછી નીકળી જાય. તો દોસ્તો અત્યારે બપોરના ટાઈમે 2 કલાક મંદિર બંધ હોય છે, એટલા માટે અંદર સન્મુખ દર્શન નથી થયા. પણ માતાજી અમારી અંદર છે એટલે માતાજીના આશીર્વાદ થકી જ અહીં સુધી પહોંચ્યા હોઈએ. બાકી તો ઘણી બધી વિઘ્નો આવતી હોય છે, પણ ચાલો કાંઈ વાંધો નહીં. મસ્ત રીતે માતાજીના બહારથી સન્મુખ દર્શન નથી થયા પણ બહારથી કરી લીધા છે અને બધા લોકોએ મસ્ત પ્રસાદ પણ લઈ લીધો છે. તમે જો આશાપુરા માના દર્શને આવો છો તો અહીંનો એકવાર પ્રસાદ જરૂર લેજો. ઠીક છે કે યાત્રાળુઓ માટે એને એક સારું ભોજન મળી રહે, સારો પ્રસાદ મળી રહે. બસ એ માતાજીનો પ્રસાદ છે અને બસ દરેક લોકોના સહકારથી જ આ માતાજીના આશીર્વાદથી જ બધું થાય છે. તો તમારું શું કહેવું છે બા? દર્શન તો આપણે પહોંચ્યા હતા, દરવાજા બંધ થઈ ગયા હતા, પછી તો દર્શન તો કર્યા હોવના હૃદયમાં જ છે ભગવાન તો. જી. ને પ્રસાદી લીધી, બહુ આનંદ છો, બહુ સારી પ્રસાદી હતી, બહુ સારું હતું. શું નામ છે ભઈલા? શુભમભાઈ. તમે આ સેવામાં છો? સરસ. આ મંદિરનું હમણાં નવું ડેવલપમેન્ટ થયું છે ને? હા, પાડી.